પરિવેદભાઈ, વાહ ભાઈ વાહ, આ જો વાહ ભાઈ વાહ વેદભાઈ. તો આજે એને મને સમ આપ્યા દોસ્તો આવતા આવતા કે ભાઈ હું તારા ઘરે ત્યારે જ કહીશ કે જ્યારે તું મને વાસી ન શકે. Please video Chale Sudi Jojo. દોસ્તો અમે 108 રન કર્યા હતા, 109નો ટાર્ગેટ આપ્યો. દોસ્તો અમે 108 રન કર્યા હતા, 109નો ટાર્ગેટ આપ્યો હતો અને એ લોકોને અમે અરાઉન્ડ 84 રનમાં ઓલ આઉટ કરી દીધા. અમે 24 રન ઉપરથી જીતી ગયા છીએ અને ભાઈ ફાઇનલ જીતી ગયા છીએ. અને જો એની જ આ જર્સી છે, આ જીતવાવાળાના મળ્યું છે અને જો બધા પહેરીને ફરે છે. ક્યાં કેસરા ભાઈ, सेक्सी बोला था जीतेंगे. अरे मैं एक ओवर में 5 तो मारा चौका. हाँ. 6 मार 5 6 हाँ. एटलीस्ट हाफ केक इफ नॉट फुल केक. नहीं केक तो मेरा ही है. अरे नहीं नहीं, इसको फूल देंगे भाई, मैं इसको फूल केक दूंगा मैं. अरे वो मेरा ही है. अनिरुद्ध की नहीं, खाली नवीन की. ચલો હવે છે ને અમે ગ્રુપ ફોટો મસ્ત પાડીએ છીએ અને મસ્ત જીતી ગયા છીએ, મસ્ત સેલિબ્રેટ કરીએ. ચાલો 2 1 go. દોસ્તો 3 જુનિયર અને 4 સિનિયર એટલે આ લોકો જો ફોટો પડાવે છે અને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન હાલે જ બધું. મેન ઓફ ધ મેચ ભાઈ, Me? Hey! મેન ઓફ ધ મેચ MVP GAP नहीं MVP है. ભાઈ ભાઈ જો જોરદાર. હર હર મહાદેવ. દોસ્તો હું ઘરે જઈને ખાવાનું બનાવવાનું વિચારતો હતો અને અમારી બસ છે એ 50 મિનિટ મોડી આવવાની હતી એટલે મને જીલભાઈ વચ્ચે કીધું કે હવે મારા ઘરે આવતો રહે કે દિલદાર તો રહ્યા જ આપણા જીલભાઈ અને મય
ભાઈઓમાં તો આવું બધું હાલતું જ હોય. હા એટલે આજનું અમારું મેનુ છે પાછું આપણે સોજીના ઉત્તપા, બરોબર, અને મસ્ત જો આખું બેટર તૈયાર થઈ ગયું છે. તવીએ ગરમ થવા મૂકી દીધી છે. અને જીલભાઈ આજે આપણી પાસે એક કામ કરાવવાના છે ને ઓફિશિયલ રેકોર્ડ કરું છું એટલે કઈ ન હવે કઈ. શું કામ છે જીલભાઈ મારી પાસે કરાવવાનું? બસ ગાયક તમે જોયું હતું દોસ્તો કે મારો હાથ પકડીને મને ફોર્સ કર્યો કે વાસણ ના ઘસ એમ. તો આજે એને મને સમ આપ્યા દોસ્તો આવતા કે ભાઈ હું તારા ઘરે ત્યારે જ કહીશ કે જ્યારે તું મને વાસણ ઘસાડીશ. મેં કીધું ભાઈ એટલે એને છે ને ઓલો રૂલ અપનાવી લીધો એમ. આપણે એમ કહીએ ને કે ના પેલા નાસું પછી જ કંઈક ખાવા બેસું એમ. એને એવી રીતના કર્યું કે પેલા તું વાસણ ધો પછી તું તને ખાવા દઈશ એમ. એટલે જો હું વાસણ કરી લેવા આજ તો સાચે હું કરું જો ખરેખર જો મજાક નથી કરતો. હજુ આવી રહ્યા વાસણ. હાલો તો હું કરી નાખું અને પછી ઉત્પા બને ને ત્યારે બતાવું. દોસ્તો મસ્ત ઉત્પા છે. એની ભેગી જો આ કઈ ચટણી છે ભાઈ? આ ઓનિયન ગાર્લિક જિંજર અને ટોમેટોની. ભાઈ જોરદાર ચટણી છે. હાલો જો ચાખો જી તમે પોતે જ. મેં તો ચાખ્યું હમણાં, બહુ મસ્ત બનાવ્યું છે ખરેખર. બરોબર, જો હવે પોતે એનો ને એનો ટેસ્ટ પોતે કરશે ખરેખર. પગે લાગલે પોતાના ને પોતાના પગે લાગી લે. હા ભાઈ બસ જો આવી રીતનું છે ભાઈ. બહુ મસ્ત બનાવ્યું છે ખરેખર જીલભાઈ. અરે થેન્ક યુ ઉતનાવી જ ભાઈ ખરેખર જીલભાઈ બહુ મસ્ત. દોસ્તો નીકળી ગયો છું હું જમીને મસ્ત, અને ભાઈ મોજ આવી ગઈ ખરેખર. બહુ મસ્ત ઉત્પા બનાવ્યા હતા જીલભાઈને. થેન્ક યુ જીલભાઈ. અને હવે જઈએ છીએ આપણે ઘરે. બસ આવે છે કે નહીં આમ ખબર નથી, પણ મેં ધપ્પો મારી દીધો કે બસ આવે છે. કેમ કે અમારી જે એપ છે ને એમાં જનરલી બસનું સ્ટેટસ બતાવતા હોય કે ક્યાં પહોંચી, પણ અત્યારે મને કાંઈ બતાવતા જ નથી. બસ નીકળી ક્યાં પહોંચી કાંઈ, પણ એનો ટાઈમ 11:20 લખેલો એટલે હું 11:15 આવીને ઊભો રહી ગયો છું. ભગવાન કરે કે આવે, બાકી ખાલી ખોટું આટલી ઠંડીમાં હાલીને જવું પડશે. અત્યારનું ટેમ્પરેચર રહેશે -10 અરાઉન્ડ. એટલે જોઈએ હાલો કેવું રહીએ હું તમને કહું. દોસ્તો બસ તો આપણને મામું રમાડી ગઈ. 11:20 આવવાની હતી એની જગ્યાએ હું 11:25 11:30 સુધી ઊભો રહ્યો, કાંઈ આવ્યું નહીં. પછી ત્યાંથી એક પોલીસવાળો નીકળતો હતો ડ્રેક્સેલનો, કે જે એ જ માણસ નીકળ્યો કે જે મને ગઈ વખતે હાલીને મૂકવા આવ્યો હતો. મેં તમને વચ્ચે એકાદ વિડીયોમાં કીધું હોય છે, માર્કો નામનો. એટલે એ મને મળ્યો તો મેં કીધું ડુ યુ રિમેમ્બર મી એમ. એટલે એ મેં કીધું ને મેં તો આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. તો એ ઓળખી ગયો મને કે હા યુ આર ટેલિંગ મી અબાઉટ વેધર એન્ડ એવરીથિંગ ને એમ. મેં કીધું વાતુંથી તો આપણે મોજ જ કરાવીએ ને એમ. એટલે મેં કીધું તું અત્યારે ક્યાં જાય? તો તમે ક્યાં જાઉં છો અત્યારે એમ? તો મને કે હું તો અત્યારે ઓફ ડ્યુટી જાઉં છું, મારું ડ્યુટી પૂરી હવે એમ. એટલે મેં કીધું ઓ અરે યાર ટૂંકમાં બસ તો આવતી નથી. જો તમે કદાચ ડ્યુટી ઉપર હોત તો હું તમારી ભેગો આવેલો આવત એમ. તો અહીંના બધા છે ને એમ સારા હોય પાછા એમ. એટલે કે હું 34મી સ્ટ્રીટ સુધી જાઉં છું કે તારે જો ત્યાં સુધી આવવું હોય તો કે એમ. એટલે મેં તો હા તો બેસ્ટ, મારી નજીક મેં કીધું એમ. પછી ત્યાંથી તો વાંધો નહીં આવે કદાચ એમ. તો કે તો સારું હાલવા માંડે. તો આજે અમે કેટલી બધી વાત કરીને મોજ આવી ગઈ એમ. એટલે હવે એ મને ગમે ત્યારે મળશે ને સામેથી ઓળખી જ જાય. માર્કો નામનો હતો એ. એટલે બસ જો પોલીસની મદદ લઈને છે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. એટલે એમાં બીજું કંઈ નહીં, ખાલી ભેગા હાલતા હોય લોકો. એટલે અત્યારનું ટેમ્પરેચર છે ને એ હમણાં અત્યારે મેં જોયું -13 ડિગ્રી છે. હું -10 કહેતો હતો ને -13 છે ભાઈ. ગજબ ઠંડી છે. અને એમાં હું હાલીને 42મી સ્ટ્રીટ, મારો મેચ હતો એ 42મી સ્ટ્રીટે હતો, ત્યાંથી હું 31માં હાલીને આવ્યો. એટલે મેચથી જીલભાઈના ઘરેથી પાછો અહીંયા. હા ફાઇનલી ભાઈ પણ જીતા ને અમે ટૂંકમાં. એટલે આ બધું કંઈ યાદ નથી આવતું, એટલે હલાઈ જાય. ચાલો ઘરે પહોંચવા આવ્યા છીએ તો ઘરે જઈને સીધો મળું. હવે હાથ ખીચા મૂક દો, ઠંડી લાગે જબરી. દોસ્તો તો હવે જીતનો આનંદ માણી અને આપણે સૂઈ જઈએ હવે, કેમ કે હવે બોડીને રેસ્ટ આપવો પડશે. બહુ ઝાઝી પ્રેક્ટિસ અને બહુ ઝાઝી મસ્ત ગેમ રમી નાખી આપણે. એટલે હવે મસ્ત સૂઈ જાય. આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. મજા આવી તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, ભૂલ્યા વગર વિડીયોને શેર કરતા જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. કાલે આપણે જવાનું છે સ્વામિનારાયણની સભામાં, અને એ સ્વામિનારાયણની સભા સ્વામિનારાયણ મંદિરે નથી, અહીં ટેમ્પલ યુનિવર્સિટી છે ત્યાં છે. તો એમાં હું તમને લઈ જઈશ એ વાળી દિવ્ય સફરમાં, અને શું રહીએ ને કઈ રીતનું એ આપણે અહીંયા કાલે જોશું. હું પહેલી વાર જાઉં છું એટલે બાય બાય, જય શ્રી કૃષ્ણ. Give me a sec. Okay. क्या करेंगे?
Isola Kapur Namde. Isola Gautam De. Oh cricket. Oh cricket. 3, 2, 1, go. Oh cricket.